જૂનાગઢથી સમાચાર સામે આવી રહ્યા છે। જૂનાગઢ કોર્પોરેશનના ટીપીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ નોંધાઈ છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ફરિયાદ કરવામાં આવી। બાર કાઉન્સિલના ઉપપ્રમુખ દ્વારા રજૂઆતથી ખળભળાટ મચી ગયો છે। જર્જરિત વિશાળ ટાવરને ઉતારવા લાંચ માંગ્યાના આક્ષેપ છે। ગંભીર આક્ષેપો સાથે સીએમને રજૂઆત કરવામાં આવી। જોકે બાર કાઉન્સિલના ઉપપ્રમુખ મુકેશ કામદાર દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। સીએમને રજૂઆત કરવામાં આવી છે। ગંભીર આક્ષેપો સાથે સીએમને રજૂઆત કરી છે। જર્જરિત વિશાળ ટાવરને ઉતારવા લાંચ માંગી હોવાના આક્ષેપ થયા છે। બાર કાઉન્સિલના ઉપપ્રમુખ દ્વારા રજૂઆતથી ખળભળાટ મચી ગયો છે। જોકે હાલ કોર્પોરેશનના ટીપીઓ સામે ભ્રષ્ટાચારની ફરિયાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફરિયાદ કરવામાં આવી। બાર કાઉન્સિલના ઉપપ્રમુખ દ્વારા રજૂઆતથી ખળભળાટ મચી ગયો છે। જર્જરિત વિશાળ ટાવરને ઉતારવા લાંચ માંગ્યાના આક્ષેપ સાથે સીએમને રજૂઆત કરી છે। બાર કાઉન્સિલના ઉપપ્રમુખ મુકેશ કામદાર દ્વારા આક્ષેપ થયા છે। અંદર પણ ટીપીઓ ગામે અમારી પાસે 10 લાખ રૂપિયા માંગેલ છે। જે વિશાળ ટાવરમાં 10 માળ પાડવાની એને ટેન્ડર બહાર પાડ્યું હતું અને જે નોટિસો લોકોને આપી હતી એ 4 માળ પાડવાની આપી હતી અને પછી એને જે ટેન્ડર બહાર પાડ્યા 10 માળ પાડ્યા હતા। ત્યારબાદ અમારે કમિશનર સાહેબે મિટિંગ થઈ હતી એટલે કમિશનર સાહેબે 5 માળ પાડવાનું કીધું હતું અને જેનો એનો ઠરાવ પણ થયેલો હતો અને પાછળથી એને પછી ફરીથી 10 માળનું ટેન્ડર બહાર પાડ્યું। આ રીતે આ ટીપીઓએ અમે જ્યારે ચેમ્બરથી બહાર નીકળ્યા અને એની ચેમ્બરમાં ગયા ત્યાંથી બહાર નીકળ્યા ત્યારે એને વહીવટ કરવાનું કીધું અને 10 લાખ રૂપિયા માંગ્યા બધા પાસેથી એમ કે તમે કરી દો। એટલે મેં એમ કીધું કે ભાઈ હું વકીલ છું, કોઈ દલાલ નથી અને હું ભ્રષ્ટાચાર ના કરાવી શકું। આ રીતે વાત થયેલ છે અને હવે જૂનાગઢની અંદર નવી જે ટીપી સ્કીમ આવી છે એની અંદર હવે જૂનાગઢની